દેવદત્ત નામનો એક બ્રાહ્મણ છે અને એને ત્યાં કોઈ બાળક નથી, એટલે એમણે પુત્ર કામેષ્ઠી યજ્ઞનું આયોજન કર્યું છે. પુત્ર કામેષ્ઠી યજ્ઞની અંદર ગોભીલ નામના એક ઋષિને બોલાવવામાં આવ્યા છે અને આ ઋષિ આવ્યા, એમણે સરસ મજાનું આ આયોજન કરી આપ્યું છે. પુત્ર કામેષ્ઠી યજ્ઞની અંદર જે કંઈ શ્લોક બોલી રહ્યા છે પણ એની ઉંમર થઈ ગઈ છે એટલે થોડુંક બોલવામાં શબ્દ બરાબર પકડાતો નથી, ઉચ્ચાર બરાબર થતું નથી. ઇટ મીન્સ પ્રોનાઉન્સિએશન બરાબર થતું નથી એટલે અર્થનો અનર્થ થાય. જો કોઈ પણ શાસ્ત્રોની અંદર, એમાંય ખાસ કરીને જેને માની ઉપાસના કરવી છે, ચંડી પાઠ કરવા છે, એમને ખાસ આ સ્પષ્ટ ઉચ્ચાર થવો જરૂરી છે. સ્પષ્ટ ઉચ્ચાર ન થાય તો વિપરીત ફળ મળે. તો ગોભીલ ઋષિ એમ કહે છે કે ભાઈ મારી ઉંમર થઈ ગઈ ને એટલે થોડુંક બોલવામાં આગુ પાછું થાય છે. પણ દેવદત્ત એક વાર બોલ્યો, મહારાજ તમારી ઉંમર થઈ ગઈ પણ હજુ અમારે ઘણું જીવવાનું છે, મારે ત્યાં બાળક જોઈએ છે ને એટલા માટે મેં આ પુત્ર કામેષ્ઠી યજ્ઞનું આયોજન કર્યું છે. તમે જો બરાબર શબ્દનો ઉચ્ચાર નહીં કરો તો મહારાજ પરિણામ કંઈક વિપરીત આવશે. એક વાર સમજાવ્યું, બીજી વાર, ત્રીજી વાર, પણ ચોથી વાર એમ કહ્યું કે હે મૂર્ખ ગોભીલ, આટલી પણ ખબર નથી પડતી કે મેં પુત્ર પ્રાપ્તિ માટે આ યજ્ઞનું આયોજન કર્યું છે, એમાં તું સ્પષ્ટ ઉચ્ચાર નથી કરી શકતો. જ્યારે મૂર્ખ કહ્યું અને ગોભીલ ઋષિ ઉભા થઈ ગયા અને કહ્યું કે તું મને મૂર્ખ કહે છે? જા સાંભળ, મૂર્ખ કોને કહેવાય? આ તો મારી ઉંમરના હિસાબે મારી જીભ લથડી રહી છે, બાકી હું મૂર્ખ નથી. પણ સાચો મૂર્ખ કોને કહેવાય એ હવે તને ખબર પડશે. તારે ત્યાં દીકરો થશે, જ્યાં પુત્ર કામેષ્ઠી યજ્ઞ પૂરો થયો છે મારા આશીર્વાદથી અને યજ્ઞ દેવતાની કૃપાથી તારે ત્યાં દીકરાનો જન્મ થશે. પણ સાંભળે, એ દીકરો મહામૂર્ખ થશે. માફી માગી છે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, તમે મને ક્ષમા કરો, ક્ષમા કરો. તો બોલે ના, મૂર્ખ કોને કહેવાય તને હવે તને ખબર પડશે. અને ત્યારે કહે મહારાજ મારી સજા મારા દીકરાને શા માટે? તો બોલે એ દીકરો તારા જોડે રહેવાનું ને એટલે હવે તને ખબર પડશે. ભાઈ બહેનો, ક્યારેક કોઈ બુઢા દાદા દાદી હોય ને, બુઢામાંથી દાંત ન હોય, ક્યારેક એને થોડું કામ સ્પાર્કિન્સન્સ થાય છે, હાથ કંપી રહ્યા છે, મોઢું કંપી રહ્યું છે, એ બરાબર બોલી નથી શકતા, તો એની મજાક નહીં ઉડાડો. કારણ કે એક સમય આપણો પણ એ જ આવવાનો છે. ક્યારેય કોઈની મજાક નહીં ઉડાડો. કોઈનું અંગ કદાચ બરાબર નથી કામ કરતું તો એની હાસી નહીં ઉડાડો. એને એના ઉપર કરુણા કરીને એને સાથે રાખીને કામ કરો ને. કદાચ એની જગ્યાએ આપણે હોય તો, આપણી એકાદી આંખ ન હોય તો, આપણી જીભ કદાચ ભગવાને આવી સારી ન આપી હોત ને કદાચ બોબડું બોલતા હોત તો ક્યારેય કોઈની મજાક નહીં ઉડાડો. કોઈના શરીરને જોઈને એની મજાક નહીં ઉડાડો, કોઈની બુદ્ધિને જોઈને એની મજાક નહીં ઉડાડો, કોઈની ક્યારેય મજાક નહીં ઉડાડો. ભાઈ બહેનો, આજે અહીંયા ગોભીલ ઋષિએ શ્રાપ આપ્યો પણ પછી તો પતિ પત્નીએ માફી માંગીને ત્યારે કહે છે ઠીક છે, તારે ત્યાં મહાન દીકરો, પેલા તો એ મંદ બુદ્ધિ જ થશે પણ પછી એવું મહાન વિદ્વાન બનશે કે આખું જગત એના ચરણમાં આવીને ઝૂકી જશે. આ મારો આશીર્વાદ છે. અને પછી તો મહારાજ ગોભીલ ગયા આ બાજુ. અહીંયા દેવદત્ત જે છે એમને ત્યાં જે દીકરાનો જન્મ થયો, આમ તો સત્ય બોલનારો છે, નામ આપ્યું છે સત્યવ્રત, પણ ધીરે ધીરે મોટો થયો એમ ખબર પડવા માંડી કે આની બુદ્ધિ સામાન્ય બાળકો જેવી બુદ્ધિ નથી, બુદ્ધિ વિકસિત નથી થઈ. જેને આપણી ભાષામાં કહીએ કે મંદ બુદ્ધિ છે બાળક, પણ હકીકતમાં ક્યારેય, અને આપણે ત્યાં તો નરેન્દ્ર મોદીએ કહ્યું ને કે હવે કોઈને મંદ બુદ્ધિ નહીં કહેવાના. કોઈનું શરીર, એના અંગો વાંકાચૂકા હોય તો એને બીજી રીતે નહીં, ખોડ ખાપણવાળા બાળકો નહીં કહો, એને તો દિવ્યાંગ કહો. દિવ્યાંગ બાળકો આપણે ત્યાં બહુ સારી વસ્તુ છે. તો એવું એ બાળક છે, પણ મા બાપ ધીરે ધીરે કરતા ને મોટું કરી રહ્યા છે. પછી તો કહે કાંઈ, કરે છે કંઈક, રોજનું બધાની ફરિયાદો આવવા લાગી છે. આખા ગામમાં મા બાપ પાસેથી ફરિયાદો આવવા લાગી. મા બાપ કંટાળી ગયા છે.
આના જોડે કોઈ રમવા તૈયાર નથી, આની જોડે કોઈ બેસવા તૈયાર નથી. સ્કૂલ કોલેજ પાઠશાળામાં તો જવાની વાત એક બાજુની રહી, પણ એક દિવસ મા બાપે થાકી ગયા અને મા બાપે ઘરમાંથી દીકરાને કાઢી મૂક્યો છે. શંકર આ સંસારમાં સૌદમડીના દાસ, પણ ખિસ્સા ખાલી હોય તો કોઈ ન આવે પાસ. આખું જગત સ્વાર્થથી ભરેલું છે. તમારા પાસે બુદ્ધિ છે, પૈસા છે, તો આ જગત તમને કદાચ થોડીક આગુ પાછું હશે ને તોય ચરવી લેશે. એમાંથી ઘરમાંથી જાકારો મળી ગયો, કશું જ નથી એના પાસે, ફૂટી કોડી નથી, એટલે આખી દુનિયા એના માટે દુશ્મન બની ગઈ છે. ઘર છૂટી ગયું. મા બાપે કહ્યું જા જતો રહે અમારા ઘરમાંથી બહાર, અને દીકરો ઘરમાંથી નીકળી ગયો છે. પણ હવે ક્યાં જાઓ, કોને મળવું, શું કરવું? જંગલમાં એકલો અટુલો એ ભટકી રહ્યો છે. એમાં એક દિવસ એ જ્યાં બેઠો છે ત્યાંથી થોડી દૂર એક શિકારી, અને એને એક તીર છોડ્યું, એક સુવરના પેટમાં વાગ્યું છે. પણ એ સુવર ધીરે ધીરે કરતો એ સત્યવ્રત પાસે આવ્યો અને રડી રહ્યું છે. સુવર પેટમાંથી લોહી નીકળી રહ્યું છે, અને ત્યારે તીર ખેંચ્યું છે અને એના પેટ ઉપર હાથ ફેરવીને કહે છે, તને વાગ્યું એમ, તને વાગ્યું એમ એમ એમ. આ એમ ભગવતી સરસ્વતીનો બીજ મંત્ર અનાયાસી મોઢામાંથી નીકળી ગયો છે. એ સુવરને લઈ અંદર ઝાડીઓની વચ્ચેમાં છુપાવી દીધું છે. પોતાના લોહીવાળા હાથ લૂછી નાખ્યા છે. પેલો શિકારી આવ્યો, આવીને કહે, ભાઈ મારો શિકાર અહીંયાથી નીકળ્યો હશે તે જોયો છે, પણ અહીંયા તો માં ભગવતી સરસ્વતીની કૃપા થઈ ચૂકી છે. એમ 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 બીજ મંત્ર જે બોલ્યો છે ને, માં સરસ્વતીની કૃપા થઈ ચૂકી છે ને બોલ્યો. જેણે જોયું છે એ બોલી શકતી નથી, જે બોલી શકે છે એને કશું જોયું જ નથી. આવી વિદ્વતા વાળી વાણી સાંભળી પેલો વિચાર કરે આ કોઈ પાગલ છે, જતો રહ્યો. હકીકતમાં તો પેલા લોકોએ પાગલ કરીને કાઢી મૂક્યો, હવે તો એ પાગલ નથી, પણ લોકોને પાગલ લાગે. સાધુ છે ને એ લોકોને પાગલ લાગે, પણ હકીકતમાં એ પાગલ નથી. દૂર નહીં નજદીક થી નરસિંહને નિહાળતા, સાધુજનોની સંગમાં એ કરતા લોક ઘડાવતા. પાસે નહોતી પાઈ તો એ હુંડીઓ લખાવતા, અને શેઠ એનો સાંભળો એ હુંડીઓ સ્વીકારતા. આવા હરિજનોના લાડીલા ગાંડામાં ગણાય છે, પણ આત્માના તેજથી પરમાત્મા પંકાય છે. આત્માના તેજથી પરમાત્મા પંકાય છે. લોકોને એમ લાગે કે આપણી કરણી પાગલ જેવી છે. હકીકતમાં સાધુ પાગલ નથી હોતો, એ તો પરમહંસ હોય છે. લોગ કહે મીરા ભઈ બાવરી, અને સાસ કહે કે કુલ નાસી રે. આ માર્ગાઓ છે. લોકોએ કહ્યું બાવરી છે, પાગલ છે, પણ સાસુમાં તો શું બોલી? એ કઈ આજકાલની થોડી સાસુ હતી, તો વર્ષો જૂની વાત છે. અને ત્યારે તો આખા જગતમાં સાસુઓનું જ રાજ હતું.